ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો. આપ સૌનું સ્વાગત છે કાઠિયાવાડી કડીઓમાં. અને અત્યારે વાગ્યા છે સવારના 8 અને હું પહોંચી ગયો છું ઠક્કરનગર એપ્રોચ કડિયા નાકે. અને આજથી ચાલુ થતા પવિત્ર શ્રાવણ માસના અમારા દરેક દર્શક મિત્રોના ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને દેવાધિદેવ મહાદેવને આપણે પ્રાર્થના કરીએ કે મારા દરેક દર્શક મિત્રોને અને તેમના પરિવારજનોનું સ્વાસ્થ્ય અર્પણ કરે, એમને સમૃદ્ધિ અર્પણ કરે. તો આજે મિત્રો કોઈ જાજા અમારા એક્સ્ટ્રા કારીગર કે મજૂર નહોતા કરવાના. તો અત્યારે હું મારી ગાડી પાર્કિંગ કરું છું, ત્યાં જ ઊભો હતો. અને પાછળ તમે જુઓ છો કે અમારા અતુલ કાકા અને રણછોડ કાકા બંને આવી રહ્યા છે. અને અમારા જીવાભાઈ અત્યારે ઓલરેડી આવી અને બેસી ગયા છે. તો અત્યારે મારી ગાડીમાં ફક્ત 3 જ સવારી છે અને અમે જવા માટે નીકળીએ છીએ સાઇટ ઉપર. તો અત્યારે વાગ્યા છે સવારના 10 અને આપણું કામ ઓલરેડી 1 કલાક પહેલાં ચાલુ થઈ ગયું હતું. અને હું બીજા કામમાં હતો એટલા માટે શૂટિંગ લેવાનું થોડું મોડું થયું. તો ગઈકાલે જે આપણે ડબલ કોટ પ્લાસ્ટર ચાલુ કર્યું હતું એ 3 પાલક સુધી આપણે કારીગરોએ ઉતારી દીધું હતું. અને આજે ફરી અને વરસાદનું વાતાવરણ હતું નહીં, જેથી કરીને એનું એ પ્લાસ્ટર નીચે સુધી કન્ટિન્યુ કરવા માટે કારીગરોને મૂકી દીધા છે. તો આ પડખામાં 3 કારીગરો મૂક્યા છે. એક છે મારા વિક્રમભાઈ, એક છે રણછોડ કાકા અને એક છે દિનેશભાઈ. તો અત્યારે પ્લાસ્ટરના કારીગર અને મજૂરને એમની લાઈને ચડાવી અને ત્યાર પછી જે ઉપરના બંને સાઈડના કોલમ છે એ 2 ફૂટ ભરવાના બાકી હતા. તો એ ભરવા માટેની તૈયારી કરવા માટે અમે 2 ભાઈઓ ઓળખી ગયા કોલમ ફિટિંગ કરવા માટે. મિત્રો આપ જોઈ શકો છો બંને કોલમનું શટરિંગ કામ કમ્પ્લીટ થઈ ગયું છે, એટલે કે સેન્ટિંગ ફિટિંગનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને સાથે સાથે અમારા હાજારામ એમનો આરસીસીનો માલ પણ કમ્પ્લીટ કરી અને તૈયાર રાખ્યો છે. તો હવે આપણે ચાલુ કરીએ કોલમમાં માલ નાખવાનું. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના 3:30 અને હું જવા માટે નીકળ્યો છું મારી સાઇટ ઉપર. અને સાથે સાથે 2 એટીએમ કાર્ડ પણ લઈ લીધા છે, કારણ કે એક છે મારા પપ્પાનું એટીએમ કાર્ડ અને એક છે મારા મમ્મીનું એટીએમ કાર્ડ. તો બંને નવા એટીએમ કાર્ડ આવ્યા છે, એમાં બંનેમાં પિન જનરેટ કરવાના બાકી હતા. તો હું સાઇટ ઉપર જાઉં છું તો ત્યાં રસ્તામાં જે એટીએમ આવે છે ત્યાં પિન જનરેટ કરતો જાઉં, તો એટલા માટે એટીએમ સાથે લીધા છે. અત્યારે વરાસા બેંકમાં જે મારા મમ્મીનું એકાઉન્ટ હતું ત્યાંનું એટીએમ કાર્ડના પિન જનરેટ થઈ ગયા છે. અને અહીંના કર્મચારીના સહયોગથી ફટાફટ જે પિન જનરેશનનું કામ હતું તે ફટાફટ થઈ ગયું છે. અને હવે હું જઈ રહ્યો છું SBIમાં, ત્યાં મારા પપ્પાનું ખાતું છે. તો મિત્રો જે બંને એટીએમ કાર્ડના મારે પાસવર્ડ જનરેટ કરવા હતા એમાંથી ફક્ત અત્યારે એક વરાસા બેંકનો જ એટીએમ કાર્ડનો પાસવર્ડ જનરેટ થયો છે. અને SBIમાં આજે 10 દિવસ પહેલાં મેં મારા પપ્પાના એકાઉન્ટનું KYC કરાવ્યું હતું, ત્યારે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કર્યો હતો. એમ છતાં પણ અત્યારે હું જ્યારે પાસવર્ડ જનરેટ કરવા માટે હું ટ્રાય કરું છું ને ત્યારે એમાં ડિસ્પ્લે ઉપર મેસેજ આવી જાય છે કે તમારો મોબાઈલ નંબર અંદર કનેક્ટ કરેલો નથી, લિંક કરેલો નથી. તો જોઈ શકો છો મિત્રો કે SBIની સેવા કેટલા સ્તર ઉપર એમની ક્વોલિટી છે. વાગ્યા છે સાંજના 5:30 અને આપણે પહોંચી ગયા છીએ રાજશીલા સોસાયટીમાં, જ્યાં મારું અત્યારે બીજું કામ ચાલુ છે એ જગ્યાએ. અને ત્યાં 2 દિવસ થયા ચણતરનું કામ ચાલુ હતું અને આજે ઓલરેડી લેન્ટર સુધીનું ચણતર થઈ ગયું છે. તો કાલથી અહીંયા લેન્ટર મળ્યા ફિટિંગનું લાઈન ચાલુ કરવાની છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6:15 અને અમારી સાઇટ ઉપરથી બધા કારીગર અને મજૂરો છૂટા થઈ ગયા છે. પણ આજે બપોરે
સિમેન્ટની ગાડી ઉતારી છે. તો ઉપરનું જે સીડી કેબિન હતું એ તોડી નાખ્યું છે. તો વરસાદની સિઝન છે અને ડાયરેક્ટ જે વરસાદ આવશે ને એ સીડી કેબિન તૂટી જવાથી ડાયરેક્ટ નીચે પાણી આવશે. તો અત્યારે મારે જવું છે નરોડા, કારણ કે નરોડા પ્લાસ્ટિક એગ્રો સેન્ટરમાં પ્લાસ્ટિક મળી જશે. ત્યાંથી લાવી અને પ્લાસ્ટિક ઢાંકીએ એટલે હું આપણે વરસાદમાં ટેન્શન ના રહે. અત્યારે આપણે નરોડાથી તાલપત્રી પણ લઈ આવ્યા અને સિમેન્ટને ઢાંકી દીધી છે. અને અમે જ્યારે આવ્યા ને અહીંયા ત્યાં સુધીમાં અમારા કારીગર અને મજૂરો બધા છૂટી ગયા હતા. તો અત્યારે આપણે પણ ઘર તરફ જઈએ અને ફરી મળીશું એક મસ્ત મજાના વિડીયોમાં. ત્યાં સુધી આપનો પ્રિય મિત્ર કાઠિયાવાડી કડીઓના જય શ્રી રામ, જય હિન્દ.